ભાવનગરમાં હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલના કેસ મામલે પીએસઆઈ સામે ફરિયાદ તો નોંધાઈ, પણ પરિવાર આક્ષેપ કરી રહ્યો છે કે ફરિયાદ લઈને અમને શાંત કરી દેવામાં આવ્યા છે। તો બીજી બાજુ પીએસઆઈએ આ કેસમાં આગોતરા જામીનની અરજી કરી છે અને કોર્ટમાં બંને પક્ષે શું દલીલો થઈ છે તેને લઈને શું કહી રહ્યા છે પીડિત પક્ષના વકીલ, તેની વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ભાવનગરમાં ઘોઘા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ છે તે આપઘાત કરી લે છે। ભૂતેશ્વર ગામ નજીક પોતાની કારમાં જ ઝેરી દવા પી લે છે અને ગંભીર હાલતમાં તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા। ત્યારબાદ ભાવનગરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને સારવાર બાદ તેમનું અવસાન થયું હતું। જો કે અવસાન બાદ પરિવારે આક્ષેપ લગાવ્યો કે જીવન ટૂંકાવાનું કારણ ઘોઘા પોલીસ સ્ટેશનના પીએસઆઈ ગોસ્વામી છે અને તેમને માનસિક ત્રાસ આપી રહ્યા હતા અને તેના કારણે આ પગલું ભર્યું છે। જો કે પીએસઆઈ પર ફરિયાદ નોંધાયા બાદ તેમણે રજા પર ઉતરી ગયા છે। તો બીજી બાજુ આ કેસમાં પીએસઆઈએ આગોતરા જામીન અરજી પણ કરી હતી અને આ જામીન અરજીમાં સુનાવણી બાદ આગામી શનિવારના રોજ આ મામલે કોર્ટ દ્વારા ચુકાદો પણ આપવામાં આવી શકે છે। જો કે કોર્ટમાં બંને પક્ષો વચ્ચે શું દલીલો થઈ હતી અને તેને લઈને શું કહી રહ્યા છે પીડિત પક્ષના વકીલ, તેમને સાંભળીએ। જયદેવસિંહ બી ગોહિલ, એડવોકેટ। જયદેવસિંહ, શું બાબત છે આજે ફરી પ્રેસ કોન્ફરન્સ બોલાવવાની છે? પ્રેસ કોન્ફરન્સમાં એટલે બોલાવવાની જરૂરિયાત પડી છે કે છેલ્લા ઘણા સમયથી ભાવનગરના ઘોઘા તાલુકાના પીએસઆઈ જેની વિરુદ્ધ 306 જેવા ગંભીર ગુનાના ઉપર આક્ષેપો થયા છે અને એની ઉપરની એફઆઈઆર પણ કરવામાં આવી છે। જેટલા સમયથી એમની કોઈ ધરપકડ કરવામાં નથી આવી, એમની આગોતરા જામીન મૂકવામાં આવ્યા છે। એમાં જે તપાસ કરનાર અધિકારીનું સોગંદનામું આવ્યું છે એ સોગંદનામામાં પણ હળવાશથી લેવામાં આવ્યું હોય એ રીતનું મૂકવામાં આવ્યું છે। જ્યારે અમે કોર્ટ પ્રેક્ટિસ કરીએ છીએ ત્યારે અત્યાર સુધીમાં અમે કોઈ દિવસ એવી કોઈ હળવાશવાળું સોગંદનામું જોયેલું નથી। ક્યાંક ને ક્યાંક સરકારી અધિકારીઓ એટલે કે એસપી સાહેબ, ડીવાયએસપી સાહેબ, આઈજી સાહેબ, આ તમામે તમામ અધિકારીઓની ક્યાંક ને ક્યાંક છત્રછાયા નીચે પીએસઆઈ ભાગતા ફરતા હોય એવું લાગી રહ્યું છે। એનું કારણ એક જ છે કે જ્યારે એફઆઈઆર થઈ ગઈ એ પહેલા જ એક્ઝેક્ટ ટાઈમે કેમ ભાઈ પીએસઆઈ નીકળી ગયા, કાં તો એને કહેવામાં આવ્યું કે તમારી ઉપર એફઆઈઆર થવાની છે, તમે જતા રહ્યો, અને કાં એની સાથે સંડવાયેલું હોય છે। અત્યાર સુધીના 306 ની અંદર કોઈ દિવસ એવું બનેલું નથી કે ભાઈ પકડ્યા પહેલા એફઆઈઆર થઈ ગયું હોય, એવું નથી બનેલું। આમાં એમ બન્યું કે તમે જાઓ પછી એફઆઈઆર બનેલી છે। એટલે ક્યાંક ને ક્યાંક મોટા અધિકારીઓ એમની સાથે સંડવાયેલા છે। જો ફોન ડિટેલ્સ, ફોન કોલ રેકોર્ડ અને પીએસઆઈની છેલ્લી સ્થળ સિચ્યુએશન, સ્થળ સમય જોવામાં આવે તો 110% આના તમામ અધિકારીઓ જે છે જેને છાવરે છે એની તમામ રેકોર્ડિંગ એની અંદર રેકોર્ડ આવશે ને આવશે। કેમ ભાઈ અત્યાર સુધી કોઈ પણ પોલીસ અધિકારી, તપાસ કરનાર અધિકારી કેમ એની ફેમિલીની પૂછતાછ કરવા નથી ગયું કે કેમ એનું કોઈની બીજી તપાસ કરવા નથી આવ્યું? અત્યારે ભાવનગર હોય કે કોઈ પણ હોય ત્યાં નાનો માણસ હોય એની ઉપર જ્યારે 306 ના જેવા ગંભીર ગુનાના આરોપ કરવામાં આવે ત્યારે એની ફેમિલીને પૂછવામાં આવે કે ક્યાં છે ફલાણા, ક્યાં છે ઓલા, કેમ ભાઈ એને કરવામાં આવે છે, આને નહીં? એટલે શું પીએસઆઈ દરજાનો વ્યક્તિ છે એટલે એને ગુનો કરવાની છૂટ છે, એને છટકબારી કરવાની છૂટ છે। જ્યારે આ જે સુસાઇડ કર્યું છે એ પણ એક કર્મચારી છે, એ પણ એક પોલીસ અધિકારી જ છે, એને પાસે સ્ટાર નથી, ફરક એટલો છે। એની પાસે સ્ટાર નથી, એક કોન્સ્ટેબલ છે, હવાલદાર હોય કે જમાદાર હોય કે એક સ્ટાર હોય, એની પાસે 2 સ્ટાર નથી એટલે કોઈ એના અધિકારીઓ એની ફેવરમાં નથી। કેમ ભાઈ સુસાઇડનું જ્યાં મોટા ભાગેના કિસ્સા એક જ દિવસના 3 કિસ્સા બન્યા હતા, 3 નીચલા કક્ષાના કોન્સ્ટેબલ કેમ સુસાઇડ કર્યું, કેમ બીજા અધિકારીઓ નહીં? આના જ કારણે કે અધિકારીઓ, મોટા અધિકારીઓ નાના અધિકારીઓને દબે છે અને જ્યારે મોટા અધિકારીઓ આવો ગુના કરે છે ત્યારે એની ઉપરના મોટા અધિકારીઓ એને છાવરે છે। આ તો ઓલી આપણા ગુજરાતમાં કહેવત છે, આપણી ગુજરાતીની કહેવત છે, હલકું લોહી કે હવાલદાર લોહી, આ એની જેવી કહેવત છે। અને આ જ પીએસઆઈ ઉપર
FIR પણ થયેલી છે લાંચ રૂશ્વતની, એ પણ હજી પેન્ડિંગ છે. તો આવો ગુનેગાર, તો એનો ગુનાહિત ઇતિહાસ જોઈ એની કેમ ધરપકડ નથી થતી? અને આગોતરા જામીન અરજીમાં સોગંદનામું સેમ ડે આવી ગયું. બીજા કોઈ વ્યક્તિ સોગંદનામું કંઈક આગોતરા જામીન મૂકવાના હોય તો સેમ ડે સોગંદનામું ન આવે, રિપોર્ટ આવે કે આજે ફલાણા કામે રોકાયેલા છે એટલે નથી આવી શકાય એમ, ફલાણા કામે છે. શા માટે એવું મુદત લે છે? કે એ લોકોને એમની ધરપકડ કરવાની હોય છે. તો આમને કેમ એની ધરપકડ કરવા માટે કોઈ એવા એક્શન લેતા નથી? એટલે ક્યાંક ને ક્યાંક અહીંયા મોટા અધિકારીઓ એમની સાથે સંડવાયેલા છે ને છે જ. એનું કારણ તમે એક વખત તમે પણ મીડિયા દ્વારા કહું છું, એસપી સાહેબ, SP સાહેબ, એમનું પણ ઇન્ટરવ્યુ લ્યો અને એમને કહો કે ભાઈ કોલ ડિટેલ્સ આપણે કઢાવવાની છે, કોલ ડિટેલ જોઈ લ્યો અને છેલ્લું લોકેશન જોઈ લ્યો કે ભાઈ આ છેલ્લા PSA નું લોકેશન ક્યાં છે. અધિકારીઓને એટલી ખબર નથી કે આ પોલીસ તંત્રમાં આ જે નાના નાના કર્મચારીઓ છે, જે જમાદાર છે, જે હવાલદાર છે, જે કર્મચારી, એના હિસાબે જ આખું પોલીસ તંત્ર ચાલતું હોય છે. હલકુલ હોય હવાલદાર કરી જ્યારે આવા નાના નાના કોન્સ્ટેબલો ઉપર આવા અત્યાચાર થાય છે, એના માટે જો આવી રીતે દર વખતે મોટા અધિકારીઓ આવી રીતે એને છારવશે તો કોઈ પણ કર્મચારી ને પોતાના અધિકારીઓ જે કે છે, આ લોકતંત્રની અંદર લોકો દ્વારા ચૂનવાય છે, લોકતંત્રમાં જે અધિકાર છે એ તૂટી જશે અને આ પોલીસ તંત્ર એની ઉપર ખૂબ પ્રેશર કરશે. અમને ન્યાય તંત્ર ઉપર એટલો ભરોસો છે કે ન્યાય અમને જરૂર મળશે ને જરૂર મળશે. આવતીકાલે, ગઈકાલે કોર્ટની અંદર બનાવ બનેલો, જે અમારા સિનિયર વકીલ એડવોકેટ વિરેન્દ્રસિંહ જાડેજા સાહેબ છે, એની આખી વિગત એમને ખ્યાલ છે, એ આખી વિગતની તમને માહિતગાર કરશે કે ગઈકાલે શું બનેલું કોર્ટની અંદર. પહેલા તો એક વાત એ છે કે જે રીતના નિવેદનો લખવામાં આવ્યા છે એની અંદર પણ વિસંગતતા જોવા મળી. જી, જે એમાં એને નિવેદનો લખાવેલા છે. આ પહેલું જે સોગંદનામાની અંદર આવ્યું છે, જ્યારે જે પરિવારની અંદર કાંઈ પણ આવો બનાવ બની ગયો હોય, મોટો બનાવ કહેવાય આને, કે ભાઈ જવાન જો દીકરો વ્યા ગયા હોય એટલે મોટો બનાવ બની ગયો, એટલે એના પપ્પા દ્વારા નિવેદન દેવામાં આવ્યું હતું કે ભાઈ એને ડિપ્રેશન છે, આ છે. પણ એને સાચી હકીકતની જ્યારે ખ્યાલ આવે, ડિપ્રેશનમાંથી બહાર આવ્યા ત્યારે ખ્યાલ આવ્યો. હવે ન્યાયતંત્રની અંદર સ્પષ્ટ કાયદામાં જોગવાઈ છે કે ભાઈ વિશેષ નિવેદનમાં જ્યારે તપાસના કામમાં ખુલે એ સેક્શન પણ લગાડવામાં આવે છે. તો એ જ્યારે હળવું જે નિવેદન હતું, જે એનાથી બોલાઈ ગયેલું હતું, એ સોગંદનામામાં પોલીસ વાળાએ રજૂ કરાવી આપ્યું, જેથી કરીને એનો કેસ હાવ નોર્મલ બની જાય અને આ મોટા બાબુઓ એનાથી છૂટા પડી જાય અને આ છૂટી બહાર નીકળી જાય. એના માટે થઈને એને આ કરેલું છે. જી, મારા વકીલ શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા સાહેબે આ તમામ રેકોર્ડનું એને રજૂ પણ કરાવી અને એની દલીલ પણ એનો ખુલાસો પણ કરેલો છે. હા, BNSS ની કલમ 108 એની ઉપર લાગી છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ સામેવાળા વ્યક્તિને મરી જવા માટે મજબૂર કરતા હોય, હવે મજબૂર કરે થઈ ગયા એ બધો કોર્ટનો વિષય છે. જ્યારે એની ઉપર એલિગેશન થાય છે, જેમ કેમ 302 ની અંદર કે ભાઈ ફલાણા ભાઈ આનું ખૂન કર્યું, આનું ખૂન કર્યું, પછી કોર્ટમાં નિર્દોષ થઈ ગઈ, જ્યુડિશરીનો પ્રશ્ન છે. અત્યારે એમના વાઇફ, એમના પતિ, એમના મિત્ર સર્કલ અને ઘોઘા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલો પણ જે બહાર ખુલ્લે આવીને નથી કહી શકતા, એ લોકો પણ કહે છે. એના રેકોર્ડિંગ પણ તમે જોવામાં આવો તો એમને મજબૂર કરેલા છે. જ્યારે કોઈ પણ વ્યક્તિને મરી જવા માટે મજબૂર કરવામાં આવે ત્યારે એની ઉપર BNSS ની 108 કલમ લાગે છે. સામાન્ય માણસ અને પોલીસ અધિકારી બંને ગુનાહિત કૃત્ય કર્યું હોય તો એના માટે જે તપાસ કરનાર અધિકારી છે એ હાથે કરીને એમને છાળવતા હોય, એને બચાવવાના હોય અને એને કોઈની પર કોઈ કાર્યવાહી ન થવા દેવી હોય, એટલા માટે ઢીલી નીતિ રાખી રહી છે. જે કોઈ આરોપી જે નાના વર્ગના હોય, મધ્યમ વર્ગના હોય અને હકીકતમાં નિર્દોષ વ્યક્તિ હોય છે, એવા વ્યક્તિઓને કોઈ દિવસ છાળવતા નથી. જ્યારે આવા વ્યક્તિઓ જેની ઉપર ઘણા સમયથી એલિગેશનો થઈ ગયેલા છે, ઘણા તો એવા પણ એલિગેશનો કરેલા છે કે જ્યારે ઘોઘામાં એવા કેસ બનેલા જેનો આપણી પાસે એવા કોઈ પ્રૂફ નથી, નકર તો તમને એ પ્રૂફ પણ મીડિયા સમક્ષ આપીએ કે જેના ફેમિલીમાં બીજા 1-2 એવા કિસ્સા બની ગયેલા છે. ગામનું નામ પણ યાદ
ભૂતેશ્વર ગામ કે ત્યાં એક પતિ પત્નીએ સુસાઇડ કર્યું છે અને એમાં લખેલું એને એક વિડીયો પણ વાયરલ કરેલો છે કે હું ઘોઘા પોલીસ સ્ટેશને ગયા હતા, ત્યાં પીએસઆઈ સાહેબે અમારો કોઈ એક્શન અમારા કોઈ કાર્યવાહી નથી કરી, એવું કરીને એ સુસાઇડ કર્યું છે, એ પણ દબાવી દેવામાં આવ્યું છે. એટલે આ જે પીએસઆઈ છે એની માનસિકતા જ આ હતી, ટોર્ચરિંગ તમામ ઉપર. નરસિંહ જાડેજા, એડવોકેટ, ભાવનગર. કાલમાં દિગ્વિજયસિંહની સામે જે આરોપી છે પીએસઆઈ ગોસ્વામી સાહેબ, એમની આગોતરા જામીન અરજી ભાવનગર સેશન્સ કોર્ટ દામોદરા સાહેબમાં હતી, જેમાં એમના તરફે ઉત્પલ દવે સાહેબે દલીલ કરી. વિથ પ્રોસિક્યુશનમાં મેં અને જયદેવભાઈ હતા. તો અમે બંનેના પ્રયાસથી અને સરકારી વકીલ શ્રી એમ.આર. જોશી સાહેબ હતા. તો એમાં એ લોકોએ એવી દલીલ કરી કે એક તો ફરિયાદ મોડી થઈ છે, તો એનું અમે કારણ દર્શાવ્યું કે 21 તારીખે બનાવ બનેલો હતો અને તે દિવસે એના પિતાની માનસિક સ્થિતિ, એટલે કે જ્યારે ઘર ઉપર આવું કોઈ થયું હોય બનાવ, તો એમાંથી ઉગરતા વાર લાગે છે અને 22 તારીખે ડેથ થયેલું છે. પછી 24 તારીખે એ પોલીસને મળવા ગયા અને ત્યારે એમને રજૂઆત કરી કે અમારે એફઆઈઆર કરવી છે. તો સાહેબે એવું કીધું કે તમે પુરાવા સાથે લાવો એટલે અમે ફરિયાદ લેશું. પછી અમે 28 તારીખે બધા પુરાવા ભેગા કરીને સાહેબને રજૂઆત કરવા ગયા અને રજૂઆતના અંતે 29 તારીખે અમારી ફરિયાદ લેવામાં આવી. તો એક કારણ તો કે પોલીસ દ્વારા જ્યારે ઘરે મરણ થઈ ગયું છે ત્યારે એક તો પુરાવા અમારી પાસે માંગ્યા, જે એકઠા કરવા માટે અમારે થોડો ટાઈમ લાગ્યો. તો એ બેઝ ઉપર એ લોકોએ જામીન અરજી આગોતરામાં એવું કીધું કે ફરિયાદ મોડી થઈ છે. ફરિયાદ મોડી થવાનું કારણ શું છે એની વિશે અમે એને જણાવ્યું. પ્લસ કે એમાં એફઆઈઆરમાં એ લોકોએ વાક્યોની હેરફેર કરીને અરજદાર એટલે કે ગોસ્વામી સાહેબને બચાવવા માટેના પૂરા પ્રયત્ન કર્યા છે કે ભાઈ તપાસ દિગ્વિજયસિંહને આપવામાં આવતી તો દિગ્વિજયસિંહ ના પાડી. ખરેખર એવું બનેલ નથી. ધાવડી માતાના મંદિર જ્યારે ઓપીમાં દિગ્વિજયસિંહ ફરજ ઉપર હતા ત્યારે 3 લાખની ચોરી થઈ હતી. એ ચોરી અનુસંધાને સાહેબશ્રીને તપાસ મળે, જે કાયદા મુજબ 1 લાખથી ઉપરની રકમ હોય તો પીએસઆઈસીને તપાસ કરવાની હોય. તો 3 લાખની ચોરી એટલે દિગ્વિજયસિંહ એવું કીધું કે આ સાહેબ ફરિયાદ તમારે લેવી પડશે, આ હેડ કોન્સ્ટેબલ દ્વારા આમાં તપાસ ન થઈ શકે. તો સાહેબ એવું કીધું કે આ પરચુરણ ચોરી દર્શાવી અને ફરિયાદ લઈ લ્યો. તો દિગ્વિજયસિંહ એવું કીધું કે ના સાહેબ એવું ન કરી શકાય, કારણ કે સરપંચ અને ગામના આગેવાનો પ્લસ મંદિરના પૂજારી દ્વારા ફરિયાદ લેવા માટે કહેવામાં આવ્યું છે. ત્યારથી જ સાહેબ સાથે એમને વાંધો પડતા અને સાહેબે એમની તાત્કાલિક ધોરણે ભાવનગર ઓપીમાંથી ઘોઘા પોલીસ સ્ટેશનમાં બદલી કરી અને ત્યારથી જ એમને આ એક શરૂઆત કરી ત્રાસ આપવાની. અને પોતે એવું દર્શાવ્યું કે એમના એડી નિવેદનમાં સાહેબે જ્યારે આવી નિવેદન લીધું ત્યારે એની પપ્પાની ઘરની માનસિક સ્થિતિ એટલી ખરાબ હતી કે દીકરો મરણ અને જીવન વચ્ચે ઝોલા ખાતો હતો. તો એમાં ધ્યાન આપવું કે ફરિયાદમાં, એટલે સાહેબ દ્વારા જે નિવેદન લેવામાં આવ્યું એમાં એમને કોઈ પણ જાતની વાચા કાઢવા વગર જે સાહેબને યોગ્ય લાગ્યું એમાં એમને સહી કરી દીધી. પણ ખરેખર એમને જ્યારે ઘરે આવ્યા ને ખ્યાલ આવ્યો કે આ ખોટું થઈ રહ્યું છે ને અમને આમાં ન્યાય નથી મળી રહ્યો, ત્યારે દિગ્વિજયસિંહના પિતાશ્રી જયદેવસિંહ ગોહિલે ફરિયાદ કરવાનું વિચાર્યું અને એમને ફરિયાદ લેવા છતાં સાહેબે એમની પાસે ત્યારે એવું કીધું કે તમે પુરાવા લઈ આવો. હવે જેના દીકરાનું 12મું ન પત્યું હોય કે એના 10 દિવસ ન થયા ત્યાં સુધી ઘર મૂકીને ક્યાં પુરાવા ગોતવા જાય, તોય પણ એમને બધી જગ્યાથી પુરાવા એકઠા કરીને ફરિયાદ કરવા માટે પ્રેશર કર્યું. તો સાહેબ દ્વારા એવું કહેવા માંડ્યું કે તમે અમને પુરાવા આપશો લેખિતમાં એટલે અમે તમારી ફરિયાદ લેશું. તો 29 તારીખે ફરિયાદ લેવામાં આવી અને ફરિયાદમાં એવા લૂપ્સ રાખવામાં આવ્યા છે જે શાબ્દિક ભાષામાં ફરિયાદીને ફાયદો થાય, એટલે કે ગોસ્વામી સાહેબને ફાયદો થાય કે તપાસ લેવાની ના પાડી દીધી, નોટિસ બજવી છે બધાને. તો એ તો મેં પોલીસ સ્ટેશનમાં એસપી સાહેબના કહેવાથી બધાને બજવી છે. ખરેખર નોટિસ બજાવવા માટે કોઈ કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલને મોકલવા જોઈએ, એના બદલે એમના ઘરે આવીને ખુદ પીએસઆઈ પોતે નોટિસ બજવે છે. તો એનું કારણ શું કે એની માટે એને માનસિક રીતે પ્રેશરાઇઝ કરવા માટે પીએસઆઈ ખુદ નોટિસ બજાવવા આવ્યા હતા અને ઘરમાં આવીને જેમ ફાવે તેવું ગેરવર્તન દુર્વ્યવહાર કરેલો હતો. એની એફઆઈઆરમાં નોંધ છે, એમના પિતાશ્રી દ્વારા પણ એ જાણ કરવામાં આવી છે. ઉપરાંત કે જ્યારે એમના દીકરીને દાખલ કરવામાં આવી હતી ત્યારે પીએસઆઈ સાહેબને ફોનથી જાણ કરે છે કે મારી દીકરીને દાખલ કરી. તો સાહેબે એની પાસે લોકેશન મગાવ્યું અને એ લોકેશનના આધારે ત્યાં સાહેબ પોતે ગાડી લઈને આવ્યા અને હોસ્પિટલમાં સીસીટીવી હોવાના કારણે સાહેબે નીચે બોલાવીને અને એને ધાકધમકી મારી કે તું નોકરીમાં હાજર થઈ જા.
એટલે ખરેખર આ એક માનસિકતા વાળા જ હતા સાહેબ કે આ વ્યક્તિને ટાર્ગેટ કરો અને એને નોકરીમાંથી ગમે એ રીતે બરખાસ્ત કરો, અથવા એની પાસે પોતાને જે કરવાના કામ હતા એ કામ એની પાસે કરવા હતા. મુખ્ય ધ્યેય એનો એ હતો કે પોતે આરામ કરે અને દિગ્વિજયસિંહને બધા કામ કરે. 59 કામ એમના પેન્ડિંગ છે. તો એ ક્યારે પેન્ડિંગ હોય કે જેમાં ખરેખર PSI ની તપાસ હોય, એ તપાસ કોન્સ્ટેબલને કરવા આપે તો કોન્સ્ટેબલ દરજ્જાના વ્યક્તિ છે તો એમને વાર તો લાગે. અને પોલીસ સ્ટેશનમાં આટલો સ્ટાફ હતો, કેમ બીજા કોઈને કામ નથી સોંપતા ને આમને જ કામ સોંપવામાં? એના મુખ્ય ધ્યેય તો દિગ્વિજયસિંહને હેરાન કરવાનો હતો, જે મેં કોર્ટમાં ધ્યાન ઉપર લાવ્યું. અને પ્લસ એમની એક બનાસકાંઠાના પાલનપુરમાં ACB ની ફરિયાદ થયેલી છે, એ પણ કોર્ટમાં ધ્યાન ઉપર લાવ્યો. એટલે કોર્ટ દ્વારા એવું કહેવામાં આવ્યું કે આમની માનસિકતા છતી થાય છે અને નામદાર કોર્ટે 7 તારીખે એમના ઓર્ડર ઉપરની વાત કરી છે. એટલે અત્યારે અમને સાંભળ્યા, સામેવાળાના વકીલોને સાંભળ્યા, બંનેની દલીલો બાદ 7 તારીખે ઓર્ડરની વાત કરી છે. તો 7 તારીખે અમને યોગ્ય ન્યાય મળે, દિગ્વિજયસિંહના પિતા, એમના પત્ની અને એના બાળકો અને એમના બેનને દરેકને યોગ્ય ન્યાય મળે એવી અમારી કોર્ટ સમક્ષ એક રજૂઆત છે અને આશા છે.